આવતીકાલથી નવરાત્રિનું પહેલું નોરતું એટલે કે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તો માતા શૈલપુત્રીને ગાયના ઘીનો પ્રસાદ ધરવામાં આવે છે. તો આજે આપણે બનાવીશું ગાયના ઘીમાંથી બનતો રાજગરાનો હલવો. સૌથી પહેલાં આખા રાજગરાને એક રૂમાલમાં મૂકીને એની પોટલી બનાવી દઈશું. પછી એક કુકરમાં થોડું પાણી એડ કરીને પોટલીને 5 સીટી સુધી ચડવા દઈશું. રાજગરો ચડી જાય એટલે પોટલીને એમાંથી નીકાળી દઈશું. પછી આ પોટલીને ગરમમાં ગરમ જ ખોલવાની છે. પછી એમાંથી બાફેલા રાજગરાને કોઈ પણ વાસણમાં નીકાળી દઈશું. પછી એમાં કાચી ખાંડ અને ઘી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી થોડી એલચી ઉમેરીશું. ફટાફટ બની જતો આ રાજગરાનો હલવો માતા શૈલપુત્રીને પ્રસાદમાં ધરવાનું ભૂલતા નહીં. મા શૈલપુત્રીને ગાયના ઘીનો પ્રસાદ ધરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.